આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં એર શો કરશે. આતંકવાદ વિરોધી ટુકડી એટીએસે અમદાવાદમાં 27 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને પોલીસે હોસ્પિટલમાં લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. બનાસકાંઠા જિલ્લાની સૌપુરા ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓને પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ. અને છોટાઉદેપુરના બોડેલીના પાણેજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા. સમાચાર વિગતવાર. આગામી 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંદાજપત્ર સત્રનું આહવાન કર્યું છે. 19મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે અંદાજપત્રની શરૂઆત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્યના ઉદ્યોગ અને ખાણ સેક્ટરના વિકાસ માટે 8,589 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય હિમાચલ સુરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. ઉપરાંત સર્કલનું નામકરણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તકતીનું અનાવરણ કરીને કર્યું હતું. આ તકે અમદાવાદ મેયર, ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ 22મી જાન્યુઆરીએ વડોદરામાં એરોબેટિક એર શો યોજશે. 5 વિમાનો આકાશમાં હેલિક્સ આકાર બનાવશે, જે ડીએનએ રચના જેવું લાગે છે. આ એર શોનું મુખ્ય આકર્ષણ તિરંગાની રચના હશે, જે દેશભક્તિની ભાવના લોકોમાં ઉત્પન્ન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1996માં રચાયેલી સ્કેટ ટીમ એશિયાની એકમાત્ર 9 વિમાનોની એરોબેટિક ટીમ છે અને વિશ્વની કેટલીક શ્રેષ્ઠ ટીમોમાંની એક હોવાનો ખિતાબ ધરાવે છે. આગામી 25 અને 26મી જાન્યુઆરીએ જામનગર, 29મીએ નલિયા અને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ ભુજમાં એર શો યોજાશે. મહેસાણામાં શાળા સલામતી સપ્તાહ 2025 અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા બાળકોને કુદરતી આપત્તિના સમયે રાખવામાં આવતી સાવચેતી અંગે જાગૃત કરવામાં આવ્યા. જિલ્લા વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા યોજાયેલ મેગા ઇવેન્ટમાં 65 શાળાના 24,000થી વધુ બાળકોએ આ સલામતી સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ તાલીમ એનડીઆરએફ ટીમ, આરોગ્ય વિભાગ, 108 વિભાગ, ફાયરની ટીમ દ્વારા આપવામાં આવી રહી છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે એનડીઆરએફ ટીમ કમાન્ડર લખનલાલ रघुवंशी. शाला सलामती सप्ताह 2025 के अंतर्गत हमारी टीमें अलग अलग स्कूलों में जाकर बच्चों को आपदा से निकलने के गुण सिखा रही है, जिसमें शामिल है भूकंप, आग से बचाना, बाढ़ से बचाव तथा छोटे छोटे राफ्ट, घरेलू उपकरणों से उनको कैसे बचाया जाए, एफबीओ और प्राथमिक उपचार से ट्रेनिंग देना है और उन्हें पढ़ाई के साथ साथ प्रशिक्षण की तैयारी कराना है. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ શાળા સલામતી સપ્તાહ અંતર્ગત જિલ્લાની તમામ શાળામાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાશે, જેમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે સમજ માટે સ્પર્ધાઓ પણ યોજાશે. આ મેગા ઇવેન્ટ માટે જિલ્લાની કુલ 44 શાળાની પસંદગી કરાઈ છે. મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને સોસાયટી ફોર વિમેન્સ એક્શન એન્ડ ટ્રેનિંગ ઇનિશિયેટિવ સ્વાતિના સંયુક્ત ઉપક્રમે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. આ થકી મહિલાઓને કાનૂની સહાયતા, યોજનાઓ, તાલીમ અને અન્ય સેવામાં મદદ આપવામાં આવશે. આ તકે મંત્રી શ્રી ડિંડોરે આ મુજબ જણાવ્યું હતું. બહેનો જે ઘરેલુ હિંસાથી પીડિત છે, જેને ન્યાય નથી મળતો અને એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી શકતી નથી, ફરિયાદ કરી શકતી નથી, એવી બહેનો આપણા સ્વાતિ સંસ્થાના માધ્યમથી એમને ન્યાય મળે, એમને મદદરૂપ થવાનો એક આ પ્રયત્ન છે. અને એ શરૂઆત અમારા સંતરામપુર તાલુકાથી થઈ છે અને એમાં જે અમારા કલેક્ટરશ્રી અને જે ટીમે આજે આયોજન કર્યું છે, મારી માતા બહેનો અહીંયા પધારે છે, તમામનો હું આભાર માનું છું. ને આમાં 100% આવનારા સમયમાં જે બહેનો ઘરેલુ હિંસાની ભોગ બની છે એને ન્યાય મળે એના માટેના પ્રયત્નો 100% થશે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસે અમદાવાદના લાલ દરવાજા પાસેથી 27 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની અટક કરી છે. આરોપી પાસેથી આશરે 55 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી પહેલા પણ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો. હાલ આરોપી ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો એ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. અરવલ્લીના મુખ્ય મથક મોડામાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક સિગ્નલ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું છે કે મોડાસા 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને લઈને લોકો પરેશાન હતા. ટોટલ 5 રસ્તા છે અને એની અંદર 5 સિગ્નલ લાગશે અલગ અલગ જગ્યા પર અને એને ટાઈમર વાઇઝ ગોઠવવામાં આવશે અને એના માટે અમે પોલીસ અધિકારી સાથે પણ સંપર્ક કરી ટ્રાફિકનો નિયમ પ્રમાણે સિગ્નલ પર કેવી રીતે કેટલા મિનિટ સુધી કેટલી સેકન્ડ સુધી ઊભી રહેવાની છે એ સિગ્નલનો ટાઈમર સાથેની અમે મુલાકાત કરી અને એ પ્રમાણે અમે ટાઈમર રાખીશું, જેનું 25 લાખની આસપાસનો ખર્ચ છે અને એનાથી મોડાસા નગરની જનતાને ઘણો એવો ફાયદો થશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને આજે પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં લાવીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ સાથે રાખીને કાર્તિક પટેલની પૂછપરછ કરવાનો પણ નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલને પોલીસ 17મી જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ વિમાન મથકથી પકડી પાડ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના કર્મચારીઓ અધિકારીઓ માટેના પરિસરમાં કમ્યુનિટી હોલ અને 32 આવાસોનું લોકાર્પણ કર્યું. શ્રી આચાર્યએ રાજભવનના પરિસરના સૌ સભ્યો અને તેમના પરિવારજનોને સંપીને રહેવા અને આવાસીય પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા બાળકોના વિકાસ માટે સારું શિક્ષણ અને સંસ્કારી વાતાવરણ આપવાનો અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજભવનના આવાસીય પરિસરમાં 48 કરોડના ખર્ચે 6 ટાઈપના 96 આવાસ અને ગ ટાઈપના 32 આવાસોનું નિર્માણ કરાયું છે. 300 લોકોની ક્ષમતાવાળા કમ્યુનિટી હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની સૌપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને સરપંચ, તલાટી અને ન્યાય સમિતિના સભ્યને આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા માટે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપે છે અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સૌદી ચૌધરી. સૌપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસમાં ખૂબ જ સારી કામગીરી જેવી કે રોડ, રસ્તા, લાઇટ, સ્વચ્છતા, મનરેગા યોજનામાં પંચાયત ઘર, નળ સે જળ, ઘરે ઘરે શૌચાલય, આયુષ્યમાન કાર્ડ, પ્રાથમિક શાળાનું સુંદર મકાન સહિતની અનેક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરીને ધ્યાનમાં લઈ સૌપુરા ગ્રામ પંચાયત સરપંચ અમરાભાઈ ચૌધરી, તલાટી ક્રમ મંત્રી રણછોડભાઈ ચૌધરી અને પંચાયત સદસ્ય શવજીભાઈ ગલસરને 26મી જાન્યુઆરીનું નિમંત્રણ મળ્યું છે. મનરેગા યોજનામાં 22 લાખના ખર્ચે પંચાયતનું નવું મકાન બનાવવામાં આવ્યું છે, જેમાં બીજચિત્ર આકર્ષણનું કેન્દ્ર છે. સૌપુરા ગામના તલાટી રણછોડ ચૌધરીએ આ વિશે વધુ માહિતી આપી હતી. દરરોજ 2 કલાક ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે તેવી અમે સુવિધા પૂરી પાડીએ છીએ. ત્યારે જે ગ્રુપ ગ્રામ પંચાયતના ગામો છે તેને સાંકળતા ડામર રોડો પાકા બનાવેલા છે. ગામની અંદર આંતરિક રસ્તાઓ છે તે પણ નવા બનેલા છે અને બાકીના જે નાના પરામર્શ કે જવાનું હોય ત્યાં પેવર બ્લોકના રસ્તાઓ અમે બનાવેલા છે. પંચાયતની સામે જ અમારે સબ સેન્ટર છે જે આરોગ્યની સુવિધાઓ પૂરી પાડે છે. શાળાઓમાં પાણીની પરબો બાળકોને પીવા માટે સારું પાણી મળી રહે તેના માટે બનાવેલી છે. છોટાઉદેપુરના બોડેલીના પાણેજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા, જ્યારે અન્ય એકને ઈજા થતાં સારવાર અર્થે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાઇક સવાર ટ્રિપલ સવારીમાં કમવાટના લાલપુરથી વડદલા જઈ રહ્યા હતા ત્યારે પાણેજ પાસે આ અકસ્માત થયો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશના યશ સારંકરની ભારતીય ક્રિકેટ કંટ્રોલ કમિટી BCCI દ્વારા આયોજિત અંડર 14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. યશ સારંકર ઘણા સમયથી સાઈનાથ ક્રિકેટ એકેડમીમાં કોચિંગ મેળવી રહ્યો છે. તે વિકેટકીપર અને બેટ્સમેન છે. યશની પસંદગી થતાં દમણના ક્રિકેટ રસિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારમાં આજે સવારે ભેદી અવાજ સાથે કંપન અનુભવાયા હતા. અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે કંપન સાથે ભેદી અવાજો સંભળાતા બારી દરવાજા ધ્રુજી ઉઠ્યા હતા. સત્તાવાર આંચકાની માહિતી મળી નથી. કંપન અંજાર, ગાંધીધામ અને ભચાઉ સહિતના વિસ્તારમાં અનુભવાતા હતા.
વલસાડના સાંસદ ધવલ પટેલે વલસાડ નવસારી વિસ્તારની રેલવે સુવિધાઓ વધારવા લોકસભામાં રજૂઆત કરી છે. શ્રી પટેલે કોવિડ દરમિયાન બંધ કરવામાં આવેલી લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવા વલસાડ રેલવે સ્ટેશનને અમૃત ભારત યોજનામાં સમાવવા તેમજ વલસાડ, વાપી અને ઉમરગામ રેલવે સ્ટેશન પર નવી ટ્રેનના સ્ટોપેજની પણ માંગણી કરી છે. તેમણે વંદે ભારત અને શતાબ્દી ટ્રેનના સ્ટોપેજની પણ માંગણી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં એર શો કરશે. આતંકવાદ વિરોધી ટુકડી એટીએસે અમદાવાદમાં 27 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને પોલીસે હોસ્પિટલમાં લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. બનાસકાંઠા જિલ્લાની સૌપુરા ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓને પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ. અને છોટાઉદેપુરના બોડેલીના પાણેશ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.